હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં. તો આજે 8:45 થઈ ગયા છે. આજે થોડું લેટ છે. આજે નિકુંજને રજા છે, ક્યાંક પ્લેન જાય છે, પણ આજે વાદળ છે. જો આજે વેધર ફૂલ ક્લાઉડી છે. ટેમ્પરેચર છે 6, ફીલ લાઈક 4. ક્લાઉડી વેધર છે એટલે ઠંડી પણ વધારે રહેવાની. તો જો આવું વેધર છે આજનું અમારે. તો હું કરું છું કુકિંગ. તો ચાલો, શું બનાવું છું અત્યારે મોર્નિંગમાં બ્રેકફાસ્ટમાં? આવી જાઓ મિત્રો, ચાલો તમને બતાવું. જો હીટર ચાલુ છે અને હું બનાવું છું ગરમા ગરમ ગોટા. તો આવી જાઓ, ચાલો બધા મિત્રો, ગરમ ગરમ ગોટા ખાવા માટે. ખીરું રેડી કરી દીધું છે. પાલકનું ખીરું છે. પાલકના ભજીયા બનાવીશું આજે. હવે ફટાફટ બનાવું, પછી મારે પણ જવાનું છે આજે જોબ પર. નિકુંજને રજા એટલે હું આજે જઈશ. તો ચાલો મિત્રો, બનાવી દઈએ, પછી પાછળ વિડીયો કન્ટિન્યુ કરશો. જોબ પર જવાનું છે મારે અને મુક્ત રડે છે. એવું ના કરવાનું બેટા. જો મુક્ત રડે છે, જોબ પર આવું છે. અરે મુક્ત, જાઉં વહેલી વહેલી આવી જાઉં ફટાફટ. જા તો જો આજે નીકળી ગઈ છું જોબ પર જવા માટે. વેધર આજનું આવું જ છે આખો દિવસ. બસ આવે છે પણ અહીંયાથી બસ નહીં મળે, પછી આગળ જઈને બસ બદલવી પડે. એટલે 9 મિનિટ ચાલવાનું છે, રોડ ક્રોસ કરવાનો છે. એટલે ફટાફટ રોડ ક્રોસ કરું. પછી સામે જવાનું છે. ગાડીઓ જતી હોય એટલે ધ્યાનથી જવું પડે. ક્યારેક સ્પીડમાં જતા હોય તો આપણાને ઉડાડી દે, કાં તો એક્સિડન્ટ કરી દે, તો હાડકા નવરા થઈ જાય. ઝાડ પણ જો સુકાઈ ગયા છે બધા. હવે ટૂંક સમયમાં પાંદડા આવી જશે. તો બસ હવે જઉં છું જોબ પર. અહીંયા તો આ બાજુની સાઈડ જ્યાં જઉં છું ત્યાં રોડનું કામ ચાલુ છે, એટલે રોડ બધે બંધ છે. 2 વીકથી ચાલુ છે, હજુ સુધી પત્યું નથી રોડનું કામ. એવું છે. તો ચાલો ફટાફટ પહોંચી જવું. બસ પકડવાની છે, ચાલીને જાઉં છું, એટલે પછી પાછા મળીએ આપણે. જો મુક્તને મૂકીને જાઉં છું જોબ પર. મુક્ત ઘરે રડે છે, પણ હવે એ પણ જરૂરી છે. છોકરાઓને મૂકીને તો જવું જ પડે, એના વગર છૂટકો નથી. કામ કરીશું તો 2 પૈસા આવશે. તો મહેનત કરવી પડે, યુટ્યુબમાં વ્લોગ પણ બનાવવા પડે, બધું જ કામ કરવું પડે, ઘરનું પણ કરવું પડે. તો લેડીઝને ઓલરાઉન્ડર બનવું પડે. સાચું ને? કહેજો બધા, કમેન્ટ કરજો. તો ચાલો, હું બસની વેઇટ કરીને ઊભી છું. હજુ મારે 16 કલાકનો વેઇટ છે. ઠંડી વધારે છે. મારા હાથ દેખાતા હશે, રેડ થઈ ગયા છે ઠંડીને લીધે. સામે કોફી મળે છે, ત્યાં કોફીનું છે. તો બસ હવે વેઇટ કરવાની છે બસની. મેં પહેલાં મેસેજ કર્યો કે હું આવું 9 વાગે, તો બહુ લેટ મેસેજ આવ્યો. જ્યારે મેં જોયું ત્યારે તો 9 વાગવા આવી ગયા હતા, એટલે પોસિબલ નહોતું. પછી એમ થયું કે ચાલો ચા નાસ્તો કરીને જાઉં, તો પછી લેટ થાય તોય વાંધો ના આવે. તો હું બસ હવે ફટાફટ ચા નાસ્તો કરી અને નીકળી ગઈ. તો ફરી મેસેજ ના કર્યો કે હું લેટ જ થઈ જાઉં. 10 જ વાગે હું પહોંચવાની છું કામ પર. જો હું ઘરે આવી ગઈ છું અને અમારા એન્જિનિયર આવી ગયા છે રિપેર કરવા માટે. નિકુંજ સાથે ઇંગ્લિશમાં વાતો કરે છે. મુક્ત ચારા પાડે, એવું ના કરે. તો ચાલો, આજે થઈ જશે અમારી વાઈફાઈ. અમારે ઘરમાં ઇન્ડિયા મેરેજ છે મારા મામાજીને ત્યાં. તો અત્યારે તો મસ્ત ગરબાનો પ્રોગ્રામ છે, એટલે અમે હમણાં યુટ્યુબ પર અમારે મૂકવાના છે લાઈવ, એટલે અમે યુટ્યુબમાં જોઈ લઈશું. તો ચાલો મળીએ પછી મિત્રો. તો જો અમે ઇન્ડિયામાં ગરબા ચાલે છે તો લાઈવ ગરબા જોઈએ છીએ, સાથે સાથે વિડીયોમાં રહીને લાઈવ મૂકેલું છે, એટલે ગરબા સરસ જોવાય છે. અહીંયા બને છે પફ માટે બટાકા રેડી થાય છે. આજે ડિનરમાં ઇન્ડિયન સ્ટાઇલ પફ બનવાના છે. અહીંયા મળે છે વેચાતા, પણ અહીંયા 2.5 પાઉન્ડનો એક મળે છે.
બહાર જઈએ ત્યારે તો ક્યારેક ખાઈ લઈએ, પણ ઘરના જેવી બહાર નથી મજા આવતી. અને અમારા ઘરના પફ બહુ ફેમસ છે, બધાને બહુ જ ભાવે છે. અમે કેવી રીતે બનાવીએ છીએ તો આખી રેસીપી કહીશ, તમે એ વિડીયોમાં ચેક સુધી રહેજો. અમે પફની પેસ્ટ્રી ઘરે જ લઈ આવીએ છીએ, બહાર મળે છે, ઘરે નથી બનાવતી. તો એ બહારથી લાવી અને પફ બનાવીએ છીએ. તો મજા આવશે તમને, આખો વિડીયો જોજો. ચલો થેન્ક યુ, મળીએ પાછા કન્ટિન્યુ. નિકુંજ બનાવશે આજે. તો જો નિકુંજ પફનો મસાલો બનાવે છે. નિકુંજની અને મારી બંનેની માસ્ટરી સેમ જ છે, અમારા બંનેનો ટેસ્ટ સેમ આવે પફના મસાલામાં. તો અહીંયા રહેતા હોય અને કોઈને શીખવો હોય તો જો વિડીયો જોઈ લેજો, એટલે તમને કેવી રીતે અમે પફ બનાવીએ છીએ એ ફૂલ રેસીપી મળશે આજે. તો જો રાઈ નાખી દીધી છે નિકુંજે. 1 ચમચી ઉપર જો આટલી રાઈ નાખી દીધી છે, 1 ચમચી જેટલી. એમાં થોડું તેલ વધારે હોય. 1 ચમચી જેટલી હિંગ. નાની છે, મોટી નથી, એટલે એવી રીતે તમે પણ નાખજો. હવે થોડું જીરું. હા, આદુ, લીલા મરચાં અને લીમડી લીધી છે, અને અમે ચોપ કરી લીધું છે. હવે એ નાખી દઈશું આપણે. વટાણા લીલા લીધા છે, એ ફ્રોઝન હોય છે અમારે. તમારે ફ્રેશ મળતા હોય તો તમે ફ્રેશ પણ નાખી શકો છો. મારે જો ફ્રોઝન છે એટલે આટલા 1 વાડકી વટાણા લીધા છે. તો જો થોડું 1 મિનિટ જેવું સરસ શેકી લેવાનું. હવે આની અંદર શેકાઈ ગયું છે એટલે બધા મસાલા નાખી દેવાના. મીઠું સ્વાદ પ્રમાણે લેવાનું તમારે. મીઠું નાખી દીધું છે. હવે વટાણા લઈ લઈશું આપણે. જો હવે હળદર લઈ લઈશું, લાલ મરચું 1 ચમચી જેટલું લીધું છે, 1 ફૂલ ચમચી ધાણા જીરું લીધું છે. થોડું કલર માટે હવે કાશ્મીરી મરચું લઈ લઈશું આપણે, 1 ચમચી જેટલું નાખીશું. જો હવે બધું સરસ મિક્સ કરી લઈશું. હવે થોડું પાણી નાખી દીધું એટલે વટાણા થોડા મસ્ત ચડી જાય. હવે એને 1 મિનિટ સુધી વટાણાને ચડી દઈશું. પછી એની અંદર આપણે પફનો મસાલો એડ કરીશું. જો મસ્ત કલર આવે છે ને, તો જો પફનો મસાલો નાખી દઈશું આપણે. સોજિત્રા અમારું ગામ છે મગરોલ, એની પાસે આવેલું છે સોજિત્રા. ત્યાં ધર્મનંદન બેકરી છે, આ એનો સ્પેશિયલ પફનો મસાલો છે. અમે હાર્દિક ભગતની છે, એ એમના ત્યાંથી લઈ આવીએ છીએ અમે મસાલો. જ્યારે જોઈએ ત્યારે એમને ખાલી કહી દઈએ એટલે અમને તરત આપી દે છે. તો એનાથી જો ટેસ્ટ કમ્પ્લીટ ઇન્ડિયામાં તમે પફ ખાતા હોય એવો બેકરી જેવો જ ટેસ્ટ પફનો અહીંયા લંડનમાં આવે છે. જો મિક્સ કરી લઈશું હવે એને. તો જો હવે બટાકા નાખી દીધા છે, મિક્સ કરી લઈશું આપણે. તો જો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે એની અંદર લીલા ધાણા એડ કરી દઈશું અને સરસ મજાના પફ બનાવવા લાગીશું ફટાફટ. અવન પણ ગરમ કરી દીધું છે એટલે હવે બસ મૂકવાના જ છે. તો જો આવી રેડી રોલ પફ પેસ્ટ્રી છે, આવી આવે છે. આ લીડલની છે, અમે લીડલની યુઝ કરીએ છીએ. કોઈને લાવી હોય તો પણ ખ્યાલ આવે એટલે. તો જો આવી શીટ આખી આવે. હવે એની અંદર કટ કરી લેવાનું કટરથી કે પીઝા કટરથી, અને પછી બનાવવાના. હું તમને બતાવું. આ સ્પ્રે છે, આમાં અમે મીઠું અને પાણી ભર્યું છે ઉપર છાંટવા માટે. આવી રીતે સ્પ્રે કરી દઈએ એટલે મસ્ત આનો ટેસ્ટ આવે છે આના લીધે જ. જો નિકુંજ આવી રીતે કટ કરે છે. જો આવી રીતે કટ કરી લીધું છે, એમાં આવી રીતે સ્પ્રે કરી દેવાનો અને પછી આની ઉપર મસાલો મૂકવાનો. આ છોકરા માટે મોરો મસાલો છે થોડો, આ સ્પાઇસી છે. તો જો ફેર લાગશે તમને કલરમાં પણ. છોકરાઓ તીખું ના ખાઈ શકે. તો જો આવી રીતે રેડી કરી દીધા છે. હવે મૂકી દઈશું અને થવા દઈશું. તો જો સુરતી પાપડી લાવ્યા હતા નિકુંજ હમણાં. વીબીમાં ગયા હતા બધું સામાન લેવા. તો મેં બાફી છે અજમાવાળી.
તો જો બે આ થોડા થઈ ગયા છે, અડધી પ્રોસેસ થઈ ગઈ છે. પફ આપણા હવે રેડી થઈ ગયા છે, બંને ટ્રે સરસ રેડી છે પફ. આવી જાઓ મિત્રો પફ ખાવા. આજે ડિનરમાં છે પફ. આ સાથે વ્લોગ પૂરો કરીએ છીએ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે.